જો બે કિનારાઓ ભેગા થઈ જાય તો વહેણ અટકી જાય, અને વહેણને વહેતું રાખવા માટે કિનારાઓએ અલગ રહેવું એ આવશ્યક છે. એમને કૃષ્ણ ને રાધા પ્રેમના બે તટ છે. જો ભેગા થઈ જાય તો પ્રેમ વહેતું અટકે. આ તો અખંડ જગતમાં આ પ્રેમનો પ્રવાહ વહેતો રહે, એના માટે કૃષ્ણ અને રાધા સદાય જુદા રહીને ભેગા છે, અને ભેગા રહીને સદાય પ્રેમની ધારાને વહાવે છે. પુષ્ટિ માર્ગમાં રાધાષ્ટમીનો વિશેષ મહાત્મ્ય, ક્યાંક ક્યાંક જોગી લીલાનો પણ ક્રમ એ દિવસે કરવામાં આવતો હોય છે, અને રાધાજીનું વિશેષ સ્વામીજી રૂપે સ્વીકૃતિ પુષ્ટિ માર્ગમાં એમની અનેક પ્રકારથી કરવામાં આવી છે. અનેક પ્રકારના સ્તોત્રો ને કીર્તનો રચાયા છે. સેવાના ક્રમમાં જ્યારે દિવસો જવા લાગે ત્યારે દાન એકાદશીના દિવસો આવે નિકટમાં. પ્રભુ વ્રજના રાજા છે. ગોપીજનો જ્યારે સાંકડી ખોરમાંથી દહીં દૂધ લઈને મથુરામાં વેચવા જતી હોય, ઠાકોરજી ત્યારે પર્વત પર ઉભા રહી જાય. ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર, અંતરંગ સો કહત હૈ ગ્વાલિન રાખો ઘેર, નાગરી દાન લીલા. દાન લીલા કરે. પ્રભુની તો અનેક લીલાઓ છે, અને લીલાઓ દ્વારા એક જ કાર્ય કરવાનું છે પ્રભુએ. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. ભક્તના ચિત્તનો નિરોધ કરવો છે, સંસાર ભૂલવવો છે ને પોતાનામાં લગાવવો છે. અને અનેક પ્રકારથી જેવા જેવા ભક્તો એવી એવી લીલા કરી ઠાકોરજી ભક્તોના ચિત્તને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ગોપીજનો જ્યારે દહીં દૂધ વેચવા જતી હોય, પ્રભુ માર્ગ રોકે અને દાન માંગે. દાન એટલે બ્રાહ્મણને આપી એ દાન નહીં, પણ જે રાજા પ્રજા પાસેથી લેતો હોય એ દાણ, કર. પરમાત્મા કર માંગે છે કે વ્રજનો રાજા હું છું, અહીંયાથી તમે દહીં દૂધ વેચવા જાઓ છો તો મને કર આપો. પોતાનો અધિકાર સંપાદિત કરે છે. દાણ લીલા એટલે અધિકાર સંપાદનની લીલા. મારું છે અને મારા સિવાય બીજે ક્યાંય નહીં આપવાનું. પ્રભુ તો બાળક છે ને, અને બાળકમાં એક કમજોરી હોય, એને વેચીને ખાતા ન ફાવે, એને વેચવું ન ગમે પોતાની વસ્તુ. ઠાકોરજી પણ એવા જ છે. એકવાર હાથમાં તુલસી દળ લઈ તમે બ્રહ્મ સંબંધ કરો અને એમ કહો કે હે કૃષ્ણ, મારું અને હું બધું જ તારું છે. ઠાકોરજી કહે હવે તે મને ધર્યું, હવે હું વેચવા નહીં દઉં, મારું કરીને રાખીશ. અને પરમાત્મા વિવિધ લીલાઓ કરી ભક્તો પર પોતાનો અધિકાર સંપાદન કરે છે. આ અધિકાર સંપાદનની લીલા છે. માખણ તો નિમિત્ત છે. કૃષ્ણમાં એક વિશેષતા એ છે, સાધારણ વ્યક્તિ કોઈ ઘડો લેવા જાય ને તો ઘડાને ટકોરો મારીને જુએ, પણ કુંભારને ટકોરા ના મારે કે બનાવનારો કેવો છે. કૃષ્ણ જુદો છે. એ ઘડો કેવો છે એને નથી જોતો, કુંભારને ટકોરા મારે છે કે બનાવનારો કેવો છે. આ કૃષ્ણ જુએ છે, કદાચ તારી માટલી, તારું દહીં ખાટું હશે તોય ચાલશે, પણ તારું દિલ મારે મીઠું જોઈએ છે, અને તો જ હું એનું ગ્રહણ કરીશ, તો જ એનો હું સ્વીકાર કરીશ. અને પરમાત્મા અનેક પ્રકારથી જીવો પર કૃપા કરે છે. જેની માટલી અહંકારથી ભરેલી છે, ભગવાન એને ફોડી દે છે. જેને ક્યાંક લોભ, ઈર્ષા, દ્વેષથી ક્યાંક એની ખટાશ પકડાઈ છે, તો ઠાકોરજી એને વાટી દે છે, એને વિશુદ્ધ કરી દે છે. અને શુદ્ધ સ્નેહથી જેનો ઘટ ભરાયેલો છે એના ઘટને સ્વીકારી લે છે. ગોપીજનો પણ પોતાનું અહોભાગ્ય માને છે, કારણ કે ગોપીજનો પણ જાણી કરીને એ જ રસ્તો પસંદ કરે છે જ્યાં કૃષ્ણનો મેળાપ થાય. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા અને મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહ વસાદ વોચત ગોવિંદ દામોદર માધવેતી. એ તો ઈચ્છે જ છે, કારણ દહીં વલોવવું એ કર્મ છે, અને એમાંથી નીકળતું માખણ એ કર્મનું ફળ છે. અને કર્મનું ફળ જ્યારે કૃષ્ણને સમર્પિત થાય ત્યારે જ તો જીવન સાર્થક થતું હોય છે. આ દહીંની લીલા, આ માખણ સ્વીકારવાની લીલા એ કોઈ સાધારણ ભૌતિક લીલા નથી. માખણ એ તો ગોપીઓના નિત નવીન ભાવ છે, એટલે જ તો એને નવનીત કહીએ છે. અને પ્રભુ એનો સ્વીકાર કરી એમના ભાવોને સફળ કરે છે. સાંકડી ખોર પરથી માથે દધી લઈ અને ગોપીઓ નીકળતી હોય, ઠાકોરજી ઉપર સખાઓની સાથે ઊભા હોય, અને દોડતા 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 આવે અને ગોપીના માથેથી રહેલી માટલી લઈ અને ભાગે. અને પ્રભુને જોઈને ગોપી બોલે, મેરી ભરી મટુકિયા લે ગયો રે. મેરી ભરી મટુકિયા લે ગયો રી, મેરી ભરી મટુકિયા લે ગયો રી.
आपने खवावत ग्वालन आपने खात खवावत ग्वालन रीति कर मोसो दे गयो री रीति कर मोसो दे गयो री मेरी भरी मटू किया ले गयो री आपुन घात गवावत ग्वाल रीति कर मोसो दे गयो री मेरी भरी मेरी भरी मेरी भरी मटू किया ले गयो री वृंदावन की सघन कुंज में वृंदावन की सघन कुंज में ऊंची नीची मोसो कह गयो री ऊंची नीची नीची ऊंची ऊंची नीची मोसो कह गयो री वृंदावन की सघन कुंज में ऊंची नीची मोसो कह गयो री ऊंची नीची मोसो ऊंची नीची मोसो ऊंची नीची मोसो कह गयो री ऊंची नीची मोसो कह गयो कह गयो कह गयो कह गयो री परमानंद व्रजवासी सावरो 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 परमानंद व्रजवासी सावरो अंगुष्ठ दिखाए रस ले गयो री अंगुष्ठ दिखाए रस ले गयो ले गयो ले गयो री मेरी भरी मेरी भरी मेरी भरी मटुकिया ले गयो री 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 ले गयो मेरी भरी मेरी भरी मेरी भरी मटुकिया ले गयो री मेरी भरी मटુકિયા ले गयो री અને જે ગોપી ઉપર ઠાકોરજીની કૃપા થાય સનાથ થઈ જાય અને ગોપી એમ કહે કે કંચન મોલ ભઈ આજ દધી કંચન મોલ ભઈ આજે તો મારું દધી સોનાના ભાવે વિકાયું કારણ પ્રભુએ એનો સ્વીકાર કર્યો આપણે તુચ્છ છીએ પણ ભગવાનના થઈએ ને તો અણમોલ બની જઈએ ભગવાન એ એકડો છે ને આપણે મીંડા જેવા છીએ ગમે તેટલા મીંડાઓ ભેગા થાય પણ કૃષ્ણ રૂપી એકડો આગળ લાગે તો દરેક શૂન્યની કિંમત થઈ જાય એમ આ જેટલાય પદાર્થો માણસ ભેગા કરે છે એ બધા ક્યાંક ક્ષણિક હોય છે તુચ્છ હોય છે પણ જ્યારે એનું સમર્પણ કરી દે છે ને ત્યારે પ્રસાદી બનીને અણમોલ થઈ જાય છે પછી એને ઝોંખાતું નથી પછી તો કણિકા લઈને માથે મૂકો તો જન્મ સફળ થઈ ગયો હોય એવો અહેસાસ થઈ જાય છે કંચન મોલ ભઈ આજ જા દધી બ્રહ્માદિક કો દુર્લભ સો ગ્વાલીન બાંટ દઈ જે બ્રહ્માદિ આદિ મોટા મોટા દેવતાઓને દુર્લભ છે પ્રભુ એવા કૃપાળુ છે એ પ્રસાદ બનાવીને અધરામત ભક્તોમાં વાટી દે છે આજ તો વ્રજના કૃષ્ણનો આનંદ છે એ જ તો એની કૃપા છે
સહજ સ્વાભાવિક તુચ્છ જીવોને પણ શ્રેષ્ઠતાનું દાન પરમાત્મા લીલાઓમાં કરે છે. આ દાન લીલા ભક્તો પાસે ઉઘરાવેલો કર અને ભક્તોને સ્વીકાર કર્યા, પોતાના કર્યા. એના જ બીજા દિવસ એટલે વામન દ્વાદશીનો દિવસ. બંનેમાં ફરક એટલો છે કે વામન દ્વાદશીમાં ઠાકોરજીનો હાથ આમ છે યાચકની જેમ, અને દાણ એકાદશીમાં ઠાકોરજીનો હાથ આમ છે અધિકારની જેમ. બંનેમાં દાનનો પ્રસંગ, પણ એકમાં દાન અને એકમાં દાણ. વામન દ્વાદશીમાં પણ ભગવાન માંગવા જ આવ્યા છે બલિરાજાના આંગણે, પણ પોતાના માટે નહીં, દેવતાઓનું હિત કરવા માટે, એમને પાછું સ્વર્ગ અપાવું છે એટલા માટે. પણ દાણ એકાદશીમાં બીજા કોઈ માટે નહીં, પોતાના આનંદ માટે પધાર્યા છે. વામન દ્વાદશી એ પણ એક જયંતી છે. પ્રસિદ્ધ કથા આપ જાણો છો એમ, બલિરાજાના આંગણે વામન આવ્યા, માંગવાનું કહ્યું, સંકલ્પ કરાવ્યો અને વામનમાંથી વિરાટ થઈ ગયા. આ વિરાટતા જ સહજમાં પરમાત્માએ પોતાનો બલિરાજાના સમર્પણનો સ્વીકાર કર્યો વિરાટ બનીને. જો માણસ પણ જ્યારે વિરાટ બને છે ને તો સમગ્ર વિશ્વ પોતાનું લાગવા માંડે છે. આપણી તકલીફ એ છે, ઊંચાઈ વધારવાની મહેનત કરવાને બદલે સૂઝના હિલ ઊંચા કરવાની કોશિશ કરીએ છીએ. ક્યાંક ઊંચા પદ ઉપર, ક્યાંક ઊંચા સ્થાન ઉપર, ક્યાંક ઊંચી પ્રતિષ્ઠા પર પહોંચી અને મોટા થવાની કોશિશ કરીએ છીએ. મોટા પદ માણસને મોટા નથી કરતા, એના હૃદયની મોટાઈ એને મોટો બનાવે છે. બલિરાજા કો સમર્પણ સાચો, સર્વસ્વનું સમર્પણ કરી દીધું છે અને ભગવાન સૂતલ લોકનું રાજ આપી પોતે દ્વારપાલ થયા છે. બલિરાજા પણ ભગવાનના ભક્ત છે, પ્રહલાદના વંશજ છે, અને એટલે માર્યા નહીં, બાંધ્યા તો ખરા પણ ભગવાન પોતે બંધાયા. આજના દિવસે પણ ઠાકોરજીને શાલિગ્રામજીને પંચામૃત આદિનો ક્રમ આપણે ત્યાં વામન જયંતિના દિવસે હોય છે. દિવસો જવા લાગે, ધીમે ધીમે સાંજીના દિવસો આવે સેવા ક્રમમાં. આ વ્રજની લીલાઓ છે. ઋતુ પ્રમાણે, કાલ પ્રમાણે પ્રભુ અનેકવિધ લીલાઓ કરે છે. 6 ઋતુઓ ઠાકોરજીની સેવામાં સખી બનીને ઉપસ્થિત હોય છે. સાંજીના દિવસો, સાંજી એ વ્રજનો એક ખેલ છે. બધી જ સખીઓ ગોપીજનો ભેગી મળી વનમાંથી ફૂલો ચૂંટીને લાવે અને ઘરના આંગણાની બહાર સુંદર ચિત્રકારી કરે, સાંજી ભરે. એને સાંજી કહેવાય. અહીંયા જ્યારે સ્વામીજી આદિ ભેગા થાય છે, સાંજી ભરવું તો બહાનું છે. પોતાના પિતા વૃષભાનજી પાસે રાધાજી આવીને કહે છે કે બાબા, આ નંદમહેલનો બગીચો બહુ સુંદર છે, એવા સુંદર સુંદર ફૂલો એમાં ઉગે છે, અમે ફૂલો ચૂંટવા જઈએ, અમારે સાંજી ખેલવું છે. અને આમ બહાનું બનાવીને ઠાકોરજીને મળવા આવે. આ દિવસોમાં ગુપ્ત સેવામાં સ્વામીની ભેખના શૃંગાર ઠાકોરજી ધરે, એટલે કે ઠાકોરજી પોતે સખી બને અને સખી બની રાધાજીની સાથે સાંજી ખેલવા જાય. બધાને એમ લાગે કે રાધાજીની સખી આવી છે, પણ આ તો અમારો નટખટ કનૈયો સખી બની શ્યામ સુંદર રાધાજીને મળવા આવ્યો છે. આમ સ્વામીની ભેખના શૃંગાર થાય. એ સમયે વ્રજયાત્રા વ્રજમાં શરૂ થઈ ગઈ હોય, એટલે વ્રજયાત્રાનો જ્યાં જ્યાં પડાવ પડ્યો હોય, પહેલો દિવસ, બીજો દિવસ, વ્રજયાત્રા જ્યાં હોય ત્યાં ઠાકોરજીની આગળ એ જ વ્રજનું સ્થાન ચિતરવામાં આવે અને ચિતરીને રોજ સાંજીની પરિક્રમા કરવામાં આવે કે જે વૈષ્ણવ વ્રજમાં યાત્રા કરવા નથી જઈ શક્યા તો એ વ્રજને ઠાકોરજીની આગળ ખડું કરી અને એની પરિક્રમા કરી એ વ્રજયાત્રાના ફળને પ્રાપ્ત કરતા હોય છે. છેલ્લા દિવસે કોટની સાંજી ભરાય, આખા વ્રજની ભાવના કરાય અને એની પરિક્રમા કરો તો આખી વ્રજયાત્રાની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય. અનેક પ્રકારની સાંજી કરવામાં આવે. એ રંગની હોય, એ કઠોળની હોય, એ અનાજની હોય, એ જલની ઉપર હોય, જલની ભીતર હોય, એ ફૂલોની હોય, ફળોની હોય, અનેક પ્રકારની સાંજીઓ વ્રજભક્તો કરે છે. અને એનો જ ભાવ કરી પ્રત્યેક હવેલીમાં, પ્રત્યેક વૈષ્ણવના ઘરે જ્યાં જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં આવા વિવિધ પ્રકારની સાંજીઓ ઠાકોરજીની આગળ ભરવામાં આવતી હોય છે. અહીંયા સ્વામીજી આજ્ઞા માંગી વૃષભાનજી પાસે કે આપ આજ્ઞા આપો તો હું નંદ બાબાના બગીચામાં જાઉં. અને બાબાએ કહ્યું ઠીક છે, જાઓ તો ખરા, જલ્દી આવજો. અને બધી જ સખીઓને લઈ અને સ્વામીજી પધાર્યા છે નંદ મહેલના બગીચામાં. ચૂંટે છે ફૂલ, પણ નજર તો નંદાલયના એ ઝરૂખા પર છે જ્યાં શ્યામ સુંદર વેણુનાદ કરી રહ્યા છે. અને આંખથી ઈશારો કર્યો કે અહીંયા તો આવો, અમે તો આપને મળવા માટે આવ્યા છે. પણ નંદાલયના આંગણામાં નંદ બાબા ને યશોદાજી બેઠા છે, કેમ કરીને મળવા જવાય? ઠાકોરજીએ યુક્તિ કરી,
લઠ્ઠ લીધો હાથમાં અને બાબાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, બાબા આપણા બગીચામાં કોઈ કયા વગર ફૂલો છૂટી રહ્યું છે, હમણાં હું એમને ભગાડીને આવું છું. બાબાએ કહ્યું, ઠીક હે લાલન, જાઓ. અને ઠાકોરજી તો લઠ્ઠ લઈને આવી ગયા અને બગીચામાં ઉભા રહી ગયા અને સ્વામીજીને કહેવા લાગ્યા, અરી તુમ કોણ હોરી ફૂલવા બી ન નાઈ. हरि तुम कौन हो री प्यारी तुम कौन हो री बन में फूलवा बीन आरी रतन जटित को बन्यो बगीचा रतन जटित को बन्यो बगीचा फूल रही फुलवारी अरी तुम कौन हो री बन में फुलवारी कृष्णचंद्र बनवारी आए मुख क्यों न बोले सुकुमारी तुम तो नंद महर के ढोटा तुम तो नंद महर के ढोटा हम वृषवान दुलारी अरी तुम कौन हो री बन में फूलवा बीन हारी यावन में हम सदा वसत है हम ही करत रखवारी बिन बूझे तुम फूलवा बीनत बिन बूझे तुम फूलवा बीनत जोवन मद मतवारी हरि तुम कौन हो री बन में फूलवा बीन हारी तब ललिता एक मतो पायो तब ललिता एक मतो पायो सैन बताई प्यारी सूरदास प्रभु रस बस कीने सूरदास प्रभु रस बस कीने विरह वेदना तारी विरह वेदना तारी हरि तुम कौन हो री प्यारी तुम कौन हो री वन में फूलवा फूलवा बीन हारी હરી તુમ કોણ હોરી ફૂલવા બીન હારી. સાંજેની અનેકવિધ પ્રકારની લીલાઓ સ્વામીજી અને ઠાકોરજીની થાય છે અને આ સાંજના દિવસોમાં દાનના દિવસો પણ બળી જાય. હરિરાય મહાપ્રભુજીનો મહાદાનનો ઉત્સવ આવે. શ્રી હરિરાય મહાપ્રભુજી એવા દિવ્ય આચાર્ય પુષ્ટિ માર્ગને પ્રાપ્ત થયા.
અનેક ગ્રંથો, અનેક કીર્તનો, અદ્ભુત રચનાઓ આપની આજે પણ આપણને ભાવાત્મક કરી દે છે, ભાવથી ભરી દે છે. એવા શ્રી હરિરાય મહાપ્રભુજીને પણ પ્રણામ કરી એમના ઉત્સવ મનાવવામાં આવે છે. અને દિવસો હવે જવા લાગે, શરદની ઋતુ આવવા લાગે, નવવિલાસના દિવસો આવે. નવવિલાસના દિવસોમાં ઠાકોરજી એક સ્વામીજી અધિષ્ઠાત્રી બને ને ઠાકોરજી વિલાસ કરે છે. મુરલીના પદો એ સમય ગવાય છે. ઠાકોરજી વેણુનાદ કરી ગોપીજનોને આમંત્રિત કરે છે. કોણ તપતે કીનો મુરલિયા, કોણ તપતે કીનો. એવું તે કયું તે તપ કર્યું છે કે તું પ્રભુની આટલી પ્રિય થયું છે. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ મૃદિન્યો ઋષ્યત્વ ચોશ્રુ મુચુસ્તરવો યથાર્યા. એવું કયું ધર્માચરણ તે કર્યું જેને અમે નથી જાણતા. ગોપીઓ કહે અમે શ્રુતિ રૂપા છીએ, અમે ઋષિ રૂપા છીએ, અને વેદથી અધિક ધર્મને બીજું કોણ જાણી શકે. તે એવું કયું ધર્મ કર્યું જેને અમને પણ નથી ખબર. મુરલીએ કહ્યું મેં અનેક પ્રકારના તપ કર્યા છે. તાડ તડકો વરસાદ બધું જ સહન કર્યું, છિદ્રો પડાયા, અને ત્યારે થઈ છેક પ્રભુના અધર સુધી પહોંચી છે. મુરલિયા હરિ કો નાચ નચાવત. ગોપીજનો તો ફરિયાદ કહે છે કે એવું તે કયો મંત્ર આણે સાધ્યો છે કે ભગવાન જે કોઈને વશ નથી એ આ મુરલીને વશ થઈ ગયા છે. અને મુરલી માટે તો જાણે તપ ન કરતા હોય પેલા ધ્રુવજી એક પગ પર ઉભા રહીને તપ કરે એમ પરમાત્મા જયારે વેણુનાદ કરતા હોય ત્યારે એક પગ પર ઉભા થઈ જાય. જ્યાં સુધી વગાડે ત્યાં સુધી એક પગ ઉપર પોતાના ડાબા પગને નીચો રાખી જમણો પગ એની ઉપર સ્થાપિત કરે અને એક પગ ઉપર જાણે તપ કરતા હોય મુરલીને પામવા માટે. અને એમાં પણ પોતાના અધરના તકિયા અને ગાદી ઉપર પધરાવી એના ચરણ દબાવતા હોય એના છિદ્રોને દબાવે. આ કયા મંત્રનું ફળ છે? એવું કયું તપ કર્યું છે? મુરલી કહે મારું તપ નથી, આ તો પ્રભુની કૃપા છે. સંપૂર્ણ સમર્પણ છે. મારી ભીતર મેં કાંઈ ભર્યું નથી, કેવલ કૃષ્ણનો આસ્વાદ કર્યો છે. એના આધારે ને એના નિશ્વાસે જીવું છું, એટલે જ પ્રભુને પ્રિય છું. સમર્પણ પ્રભુને સહજ આપણને પ્રિય બનાવી દે છે. આપણા સમર્પણમાં જેટલી તાકાત હશે, જેટલું ભીતરનું ખાલીપણું પ્રભુના થવાની તત્પરતા સાથેનું હશે, એટલું જ પ્રભુ સહજમાં સ્વીકાર કરશે, પોતાના કરીને રાખશે. એક ક્ષણ પણ પ્રભુ છોડતા નથી વેણુને. એ મુરલીના પદો ગવાય. 10મો દિવસ એટલે દશહરાનો દિવસ. જવારા વાવ્યા હોય, હવે ઠાકોરજીના મસ્તકે ધરવાનો દિવસ આવ્યો. ભાવ તો પુષ્ટિમાર્ગી ભાવ તો એ જ છે કે 10 પ્રકારની ભક્તિ, નવધા ભક્તિ નવવિલાસમાં, અને 10મી ભક્તિ એ પ્રેમ લક્ષણા ભક્તિ. આમ 10 પ્રકારની ભક્તિ ઠાકોરજીએ બ્રજભક્તોને આ દિવસોમાં સિદ્ધ કરાવી. સ્વામીજીના ચરણમાં જવનું ચિહ્ન છે, અને એટલે જ તો જવારા વવાય છે. કારણ 10મા દિવસે સ્વામીજી જીત્યા વિલાસમાં અને હું હાર્યો, એટલે ઠાકોરજી સ્વામીજીના ચરણ ચિહ્ન રૂપ જવારા પોતાના મસ્તક પર ધારણ કરે છે. મર્યાદા ભાવ તો રામચરિત્રની કથા છે. ભગવાન રામે રાવણને નાશ કર્યો, એનો વધ કર્યો, એનો ઉત્સવ છે. પણ પુષ્ટિ માર્ગમાં વધનો નહીં પણ વિલાસનો ઉત્સવ, રાસનો ઉત્સવ છે. સ્વયં ઠાકોરજી સ્વામીજીના ચરણારવિંદને પોતાના મસ્તક પર ધારણ કરે છે. આપણે તિલક કરીએ એ ઠાકોરજીનું ચરણ, પણ ઠાકોરજી તિલક કરે એ સ્વામીજીનું ચરણ. સ્વયં રસખાનજીએ પણ કહ્યું ને, મેં ઠાકોરજીને બધે ગોત્યા પણ મળ્યા ક્યાં? નિકુંજમાં સ્વામીજીના ચરણ પલોટતા મને ઠાકોરજી મળ્યા છે, જે સ્વામીજીના ચરણોની સેવા કરી રહ્યા છે. શ્યામા જુ કો રાજ હમારે, શ્યામા જુ કો રાજ. વ્રજમાં તો સ્વામીજીનું રાજ છે, પ્રભુ પણ એમને આધીન થઈને લીલા કરે છે. આમ દશેરાનો દિવસ અનેક પ્રકારથી હવેલીમાં ઉજવવામાં આવતો હોય છે. સ્વયં ઠાકોરજી ઢાલ અને તરવાર ધારણ કરતા હોય છે. અમારે મદન ગોપાલ હે રામ. રામનવમીની વધાઈમાં આપણે ગાઈએ છીએ. આપણે તો સર્વ અવતારો ઠાકોરજીની અંદર જોઈએ છીએ. અમારો પ્રભુ જ આ વિવિધ અવતારો લઈને લીલા કરે છે. એટલે પુષ્ટિ માર્ગમાં જે કાંઈ અવતાર આવે, એમની જયંતિ આવે, અને એ ઠાકોરજી રૂપે ઠાકોરજી પરક ઉજવાતી હોય છે. માઠ ભોગ આવતા હોય છે આ દિવસે, વિશેષ રૂપે દશેરાના દિવસે ઠાકોરજીને જવારા ધરાય છે. અને પ્રભુ
જાણે રાવણનો વધ કરીને પધાર્યા હોય એવા સુંદર દર્શન આપતા હોય છે. રાસમાં હાર્યા છે અને હવે તો શરદની રાત્રિ આવી. જે રાત્રિનું વચન ઠાકોરજીએ ગોપીજનોને કાત્યાયની વ્રત સમય આપ્યું હતું. ભગવાન પીતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. એ રાત્રિને જોઈ પ્રભુએ પધાર્યા વૃંદાવનમાં. વેણુના સ્વર ભર્યા, ગોપીઓને આમંત્રિત કર્યા. ગોપીઓ સમજી ગઈ કે શરદની રાત્રિ આવી ગઈ છે, કે જે રાત્રિનું વચન પરમાત્માએ આપ્યું હતું. અને શું ઝંખના હતી, મનોરથ શું હતો? આ અલ્પાનંદી જીવ પૂર્ણાનંદનો અનુભવ કરવા માંગતો હતો. આ જીવ પરમાત્માનો આસ્વાદ લેવા માંગતો હતો. વિષયાનંદના અનુભવ અનેક જન્મોમાં કર્યા. બ્રહ્માનંદ સુધીનો અનુભવ પરમાત્માએ કરાવ્યો, પણ આકાંક્ષા તો સ્વરૂપાનંદની હતી. પ્રભુના એ સ્વરૂપનો એ આનંદ અમારે અનુભવો હતો. અને એ જે વિનંતી વ્રજભક્તોની હતી, એ સ્વરૂપાનંદનો દાન આપવા માટે ઠાકોરજી હવે વેણુનાદ કરીને આમંત્રિત ગોપીઓને કરે છે. દોડતી ભાગતી ગોપીઓ પોતાનું સગળું કાર્ય છોડીને આવી છે. પ્રભુએ અનેક પ્રશ્નો કરી, ધર્મના ઉપદેશો આપ્યા છે. અરે ઘરે પાછા જાઓ, અહીંયા કેમ આવ્યા છે? તમારા સ્વજનો, તમારા પતિ, બંધુ, સખા, પિતા તમારી પ્રતીક્ષા કરતા હશે. ગોપીઓ કહે, એ તો આ જન્મના છે. ગયા જન્મમાં બીજું કોઈ હતું, એના પહેલા બીજું કોઈ હતું, પણ આપ તો આત્માના પતિ છો, જે દરેક જન્મમાં આપ જ હતા. અને આપને ભજવા એ જ અમારો પરમ ધર્મ છે. પ્રભુ, સંસાર આસક્તિ બળી ગઈ છે. આપ જે કહો છો એ સ્ત્રીના ધર્મો છે. સ્ત્રી બુદ્ધિ તો વેણું સાંભળી ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા આવ્યો છે. અને આત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજેત. જે જેનો અંશ છે એને અંશીને ભજવો. આપને ભજવું એ જ અમારો પરમ ધર્મ છે. પ્રભુ, આપે વચન આપ્યું હતું, આપના સ્વરૂપાનંદનું દાન કરશો. આપ કેવલ મનુષ્ય આકારે અવતરિત થયા છો. આપ તો રસમય છો, આનંદમય છો, અગણિત આનંદ, પૂર્ણ આનંદ છો. અને પૂર્ણ આનંદનો આજે અમારે અનુભવ કરવો છે. અને પ્રભુએ પરીક્ષા કરી, પ્રતીક્ષા કરાવી, અને હવે પરિણામ રૂપે પોતે પ્રાપ્ત થવાના છે. તાપ થયો ગોપીઓને, મદ આવ્યો, પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રલાપ કરતી ગોપીઓ યમુનાજીના કાંઠે ભેગી થઈ, ગોપી ગીતના ગાન કર્યા, જોર જોરથી રડવા લાગી. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુહુ સુસ્વરમ રાજન. કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણની દર્શનની લાલસા જાગી છે, નિસ્સાધનતા આવી. હવે આકાર હતો ને ઘાટે મળ્યો, અધિકાર સંપાદન થયું. કારણ કે દીનતા જ અધિકાર આપે છે. દીનતા પ્રગટી, પ્રભુને થયું કે હવે મારી પ્રાપ્તિ કરવા માટે આ લોકો યોગ્ય થયા છે, હવે પાત્ર બન્યા છે. અને એ જ ક્ષણે તાસામાવિર્ભૂત છૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગવી સાક્ષાન મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા. અને ગોપીઓ ભાગી છે, દોડી છે. કોઈ હસ્ત પકડ્યા, કોઈ ચરણ પકડ્યા, પ્રભુને વિનંતી કરી છે. અને કાલિંદીજીના તટ ઉપર મહારાસનું દાન પરમાત્મા હવે ગોપીઓને કરી રહ્યા છે. હે રંગલો જામ્યો કાલિંદીને ઘાટ, છો ગાળા તારા
ઘરે બેઠા જ સૌ રાસ રમશો. હે હે રંગ રસિયા, રંગ રસિયા તારો રાહડો માડીને ગામને છેવાડે બેઠા. રંગ રસિયા તારો રાહડો માડીને ગામને છેવાડે બેઠા. ઓલ્યા ગોકુળની ગોપીઓએ તારે હાટું તો કામ બધા મેલ્યા હેઠા. હેતને 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 વર્ષે તારી જશોદામાં છોગાળા તારા, હોરે છબીલા તારા, હોરે રંગીલા તારા, રંગ ભેરું જુએ તારી વાટે રંગલો. હે રંગલો જામ્યો કાળી તડીને ઘાટ છોગાળા તારા, જય હો. ઓરે છબીલા તારા, હાલો. ઓરે રંગીલા તારા, રંગ ભેરું જુએ તારી વાટ રંગલો. વૃંદાવનમાં 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 થનકાર થનક થઈ થઈ થઈ. વૃંદાવનમાં 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 વૃંદાવનમાં. હે રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ લઈ લઈ, રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ લઈ લઈ. બીજું કઈ નહીં કઈ નહીં વૃંદાવનમાં 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 વૃંદાવનમાં. નુપુર ચરણ કનક વર્ણ ઝાઝર જોડો, ગુગરિયાળો કટીઓ પે કંદોરો. નુપુર ચરણ કનક વર્ણ ઝાઝર જોડો, ગુગરિયાળો કટીઓ પે કંદોરો. મોર મુકુટ મણી વાકડો અંબોડો, મોર મુકુટ મણી વાકડો અંબોડો. હે કુંડળ કાન ભ્રુકુટી તાન નયનવાન કંપમાન, તાળી લઈ 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 વૃંદાવનમાં 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 વૃંદાવનમાં. થનકાર થનક થઈ થઈ થઈ. વૃંદાવનમાં 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 વૃંદાવનમાં. મણિયા રોતે હાલુ હાલુ થઈ રીવિયો ને તો મણિયા રોતે મણિયા રોતે મણિયા રોતે હાલુ હાલુ થઈ રીવિયો ને મુજા દલડા. હે મુજા દલડા ઉદાસીમાં હોય જે છેલ મુજો વરણાગી મણિયારો, કે છેલ મુજો હાલારી મણિયારો. મણિયા રોતે કળાએ મોરલો ને મણિયા રોતે મણિયા રોતે મણિયા રોતે કળાએ મોરલો ને હું રે ધડકતી ઢેલ રે છેલ મુજો હાલારી મણિયારો, કે છેલ મુજો પરદેશી મણિયારો.
વાવાયાને વાદળ ઉમટ્યા, વાવાયાને વાદળ ઉમટ્યા, વાવાયાને વાદળ ઉમટ્યા, વાવાયાને વાદળ ઉમટ્યા. ગોકુળમાં ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયાને વાદળ ઉમટ્યા. તમે મળવા તે નાવો શા માટે? તમે મળવા તે નાવો શા માટે? નહીં આવો તો નહીં આવો તો નંદજીને આણ મળવા, આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયાને વાદળ ઉમટ્યા. તમે વ્રજમાં તે વહોળી વજંતા, તમે વ્રજમાં તે વહોળી વોજંતા. તમે કાળી તે કામળી ઓઢંતા, તમે કાળી તે કામળી ઓઢંતા. તમે ભરવાડના ભાણે જ મળવા, આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયાને વાદળ ઉમટ્યા. હાલો ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા વાત જો. કલડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો, એવી આ કલડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો. આજે અમે ગયા તા દોશીડાને હાથ જો, આજે અમે ગયા તા દોશીડાને હાટ જો. એવી ચૂંદડિયું રે મુલવતા વાણલા વાઈ ગયા. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો. આ ખાલડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો, એવી આ ખાલડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો. હાલો કૃષ્ણ ભગવાન હાલ્યા વારી કાને કાંઈ, કૃષ્ણ ભગવાન હાલ્યા વારી કાને કાંઈ, લીધો મણિયારા કેરો વેશ હોવ હોવ, લીધો મણિયારા કેરો વેશ. હલે હલ્યો તને મારી રાજીઓ મણિયારા, કેવું તો તને વારુલાજી હો મણિયારા. યે રાધા રાણી રે બેઠા, રાધા રાણી રે બેઠા માળવેને કાંઈ, જુએ મણિયારા કેરી વાત, જુએ મણિયારા કેરી, જુએ મણિયારા કેરી વાત. અલે હોવ હોવ હું તો તને વારું જે મણિયારા, કે હું તો તને વારુલ્યા જી હો મણિયારા. જય હો. ઝૂલણ મુરલી વાગી રે રાજાના કુંવર, ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર. હે હાલો ને જોવા જઈએ મોરલી, હાલો ને જોવા જઈએ મોરલી વાગી રે, હે વાગી રે વાગી રે રાજાના કુંવર. ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર.
મહી વેચવાન વેરું મૈયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના. હલો આવો ને અલબેલા રે રાસ રમવાને વેલા આવો ને અલબેલા રે રાસ રમવાને વેલા. ઓ નંદજીના હે નંદજીના હે નંદજીના શેર છોગાળા છેલા આવો ને અલબેલા આવો ને અલબેલા આવો ને અલબેલા રે રાસ રમવાને વેલા આવો ને અલબેલા રે. મારા પાલવનો છેડલો મેં છોગાળાઓ છે કે મન મારું ધડકે છે. મારા પાલવનો હું તો મોરલો ને તું તો મારી ઢેલ હું મોગરો તું બેલ કે મન મારું ધડકે છે. હું તો મોરલો ને તું તો મારી ઢેલ હું મોગરો તું બેલ મન મારું ધડકે. ઝીલો ઝીલો રે ઝીલો ઝીલો રે ભેરુડા ઝીલો ઝીલો રંગરા ઝીલો ઝીલો રે ઝીલો ઝીલો રે ભેરુડા ઝીલો ઝીલો રંગરા ઝીલો ઝીલો રે રહે રહે ના અધૂરી આજ મનેડાની આસ રાસ ઝીલો રે રહે રહે ના અધૂરી આજ મનેડાની આસ રંગ ઝીલો રે રંગ ઝીલો રે રંગ ઝીલો રે રંગ ઝીલો રે. બોલો રાસ બિહારી લાલ કી જય. મહારાસનું દાન પરમાત્મા ગોપીઓને કરે છે. ગોપીઓ પોતાના દેહભાનને ભૂલી આત્મભાવ જાગૃત થયું અને અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કર્યો. એ જીવાત્મા એ ઋષિઓ એ વેદની ઋચાઓ જે ઉદ્દેશ્ય સાથે ભૂતલ પર આવી હતી, જેમ કૃષ્ણનો અવતાર છે એમ ગોપી પણ એક અવતાર છે. એ ઋષિઓ અવતાર લઈને આવ્યા છે, એ વેદની શ્રુતિઓ ઋચાઓ અવતાર લઈને આવ્યા છે કૃષ્ણનો રસનો અનુભવ કરવા માટે. અવતાર સાર્થક થયો છે. પરમાત્મા મય બની છે ગોપીઓ. મહારાસનો અનુભવ કર્યો છે. અનેકવિધ લીલાઓ છે રાસ લીલામાં. રસાનામ સમૂહો રાસ, એક એવી લીલા જેમાં પરમાત્માના સમસ્ત રસોનો અનુભવ થઈ જાય એ રાસ લીલા છે. પ્રભુ તો સ્વયં રસમાલય છે, રસો વૈસહ છે. વેદ પરમાત્માને રસો વૈસહ કહે છે. એને રસરૂપ કહો, એને આનંદ રૂપ કહો, એને પ્રેમ રૂપ કહો. પ્રેમ હરિ કો રૂપ હૈ જો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વય યો લસે જો સૂરજ અરુધૂપ. પરમાત્મા તો સ્વયં પ્રેમ મૂર્તિ છે. પ્રેમ રૂપ બન્યા છે ગોપીજનો. રાસના દિવસો પસાર થયા. વ્રજમાં વિવિધ પ્રકારના ઉત્સવો આવે. પુષ્ટિ માર્ગ એટલે ઉત્સવનો માર્ગ, પુષ્ટિ માર્ગ એટલે મનોરથનો માર્ગ, પુષ્ટિ માર્ગ એટલે કૃષ્ણના રસનો અનુભવ કરવાનો માર્ગ. અહીંયા વિધિ કરતા પણ ભાવની પ્રધાનતા છે. બસ એક ગોપીનો ભાવ હૃદયમાં ધારણ કરો એટલે તમારા 12 મહિના ઉત્સવ બની જાય. દરેક વાર તમારો તહેવાર બની જાય. દિવસો જવા લાગ્યા અને વ્રજમાં તો હવે દિવાળીની તૈયારીઓ થવા લાગી. ધનતેરસ આવી. ધન્ય તે રસ, જે રસનો અનુભવ રાસમાં ગોપીઓ અનુભવ્યો, ભક્તો માટે તો એ જ ધનતેરસ છે. ધન ધોવત નંદરાની, લક્ષ્મીજીનું પૂજન એ દિવસે થાય. ગોપીજનો લક્ષ્મીનું પૂજન કરવા માટે નંદાલયની બહારથી રસ્તા પરથી જઈ રહી હતી. યશોદાજી લાલનને સ્નાન કરાવી રહ્યા હતા અને ગોપીએ પૂછ્યું, અરે યશોદા, તારે ધન નથી ધોવું? અને એક લોટો જલ લઈને ઠાકોરજીના માથે નાખી અને કહ્યું, ધન ધોવત નંદરાની, મારું સર્વસ્વ ધન તો મારો લાલન છે, મારો કૃષ્ણ છે, અને એને સ્નાન કરાવું ને તો હું તો રોજ મારા ધનને ધોઉં છું. તમે તો વર્ષે એક વાર ધોવો છો, પણ હું તો નિત્ય ધોઉં છું. અરે લક્ષ્મી જેના હૃદય છોડી અને ચરણોની સેવા કરવા માટે ચરણારવિંદમાં વાસ કર્યો છે, એ પરમાત્મા મારા માથે બિરાજતો હોય તો લક્ષ્મીની કૃપા તો સદાય મારા પર એમનેમ જ છે. શ્રયત ઇન્દિરા શશ્વદત્તરહી, એમ ગોપીજનો કહે છે કે જ્યારથી પ્રભુ બ્રજમાં પ્રગટ થયા ત્યારે સ્વયં લક્ષ્મીજી જે વૈકુંઠની મહારાની છે એ વ્રજમાં દાસી બનીને રહેવા આવી ગઈ છે. કારણ કે રાણી બનવામાં
બાજુમાં બેસવા મળે પણ સેવાનું સુખ ન મળે. દાસી બનવીને વ્રજનો આનંદ લઈ શકાય, ગોપી બની કૃષ્ણ રસનો અનુભવ કરી શકાય છે. અને એટલા માટે લક્ષ્મીજી પણ પોતાનું સ્થાન છોડી વ્રજવાસીઓના રજને, વ્રજવાસીઓના ચરણોની ધૂળને લેવા માટે વ્રજમાં આવીને વાસ કરે છે. ધનતેરસ ઉજવી, રૂપ ચતુર્દશી આવી અને હવે તો આખું વ્રજ દીવાઓથી ઝગમગવા લાગ્યું. ભગવાન રામ રાવણનો વધ કરીને અયોધ્યામાં પ્રવેશ કરે છે ને એટલે દિવાળી આપણે ઉજવીએ છીએ. આ સ્વાગતનો તહેવાર છે અને આખું વ્રજ ઝગમગી રહ્યું છે. કારણ જ્યારે નંદ બાબાએ ઘોષણા કરી વ્રજવાસીઓની આગળ, અરે ઇન્દ્રનો યજ્ઞ આપણે દર વર્ષે કરીએ છીએ અને આ તો વર્ષ પૂરું થવા આવ્યું ને આ વખતે તો ઇન્દ્રયાગ કર્યો નથી. વ્રજવાસીઓને કહ્યું કે જાઓ બધા પોતપોતાના ઘરે જઈ વિવિધ પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરવા લાગો. બધા જ વ્રજવાસીઓ ગયા, આવ્યા પ્રભુ નંદ બાબા પાસે, પૂછવા લાગ્યા, બાબા ये इंद्र कौन है? अरे लालन तुम इंद्र को नहीं जानो, वो तो देवता है, वर्षा के देव हैं. એ વર્ષા વરસાવે, ઘાસ ઉગે, આપણે ગોપાલક ગાયો ઘાસ ચરે અને દૂધ આપે અને આપણો જીવન નિર્વાહ ચાલે. પરમાત્મા કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા નંદ બાબાને. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ અભિપદ્યતે. પિતાજી બધું કર્મથી થાય છે. આ ઇન્દ્ર કોઈનું કાંઈ કરનારો નથી. પરમાત્માએ એને એ પદ આપ્યું છે એટલે વર્ષા કરે છે, બાકી જીવ તો એના કર્મોથી પામે છે. પૂજા જ કરવી હોય તો આ પ્રગટ દેવ જે ગિરિરાજ બાબા છે એમનું પૂજન કરો. એ પોતે વાદળોને રોકીને વર્ષા લાવે છે, પોતાની અંદરથી ઝરણાઓ વહાવે છે, ઘાસ ઉગાડે છે, ફલ ફૂલ આપે છે, પ્રગટ છે, એમનું પૂજન કરો. ઇન્દ્ર તો દેખાતો નથી ને પાછો યજ્ઞથી અગ્નિ દ્વારા આહુતિ પહોંચે છે. આ વ્રજના દેવતા ગિરિરાજજી એવા છે કે તમે ભોગ ધરશો ને તો તમારી આંખોની સામે આરોગશે. કરવી છે તો ગોવર્ધન પૂજા કરો, ગોવર્ધન યાગ કરો, ગાયો ને ગિરિરાજજીનું પૂજન કરો. બાબાએ કહ્યું કે આવું તો અમે ક્યારેય કર્યું નથી અને ગોવર્ધન પૂજા કઈ રીતે કરવી અમે જાણતા નથી. પ્રભુ કહે કે હું તમને બતાવીશ. અને બીજા દિવસે તૈયારીઓ શરૂ કરી છે. સમસ્ત વ્રજવાસીઓને કહ્યું છે પોતપોતે જે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી બનાવતા આવડે બનાવો, આપણે ગોવર્ધન યાગ કરીશું, ઇન્દ્ર યાગ બંધ કરીશું. અને કહ્યું કે આટલી જલ્દી હવે અમે સામગ્રી લેવા ક્યાં જઈશું, ક્યાં ખરીદવા જઈએ? ઠાકોરજીએ કહ્યું કે હું પોતે બજાર લગાવીશ, પોતે દુકાન લગાવીશ અને હું તમને સામાન આપીશ. અને એટલે દિવાળીના દિવસોમાં હટડીમાં ઠાકોરજી બિરાજમાન થાય છે. મોટી દુકાન હોય ને હાટ કહેવાય અને નાનકડી દુકાન હોય ને હટડી કહેવાય. આજે પણ આપણા સેવા ક્રમમાં ઠાકોરજી હટડીમાં બિરાજે. દિવાળીના દિવસે બાજુમાં તરાજુ મૂકવામાં આવે અને થાળમાં બટેરાઓમાં જુદી જુદા તેજાનાઓ, સૂકા મેવાઓ, દૂધઘરની સામગ્રી ધરવામાં આવે અને ઠાકોરજી વ્રજવાસીઓને પોતે ઝોંખીને આપે છે. અને પ્રભુ ઝોંખે તો ભક્તનો લાભ જેમાં હોય એ રીતે જ ઝોંખે. પ્રભુનું તરાજુ એ બરાબર ઝોકતું નથી. પ્રભુના તરાજુમાં ભક્તો માટે પક્ષપાત છે. જ્યારે પણ પ્રભુ ન્યાય કરવા બેસે ત્યારે ભક્તો તરફ ઢળી જતા હોય છે અને એટલા માટે પ્રભુને ઝોંકતા આવડતું નથી. પણ આ તો લીલા છે. પ્રભુ વિવિધ પ્રકારની લીલાઓ કરે ને બધી ગોપીજનો હટડીમાં પહોંચી જાય અને દીપદાન દે હટડી બેઠે યશોદાજી સાથે જઈને દીપદાન કરવા જાય. યશોદાજી એક એક દીપક પ્રગટાવે ને લાલનને કહે, લો લાલન યમુનાજીમાં દીપદાન કરો. અને દીપ પધરાવે અને અહીંયા મૈયાને કહેવા લાગે, મૈયા તું પધરાવ. અને મૈયા એક એક દીપ પધરાવા લાગી અને કમર સુધીના જલમાં યમુનાજીમાં જઈને લાલન ઉભા રહી ગયા. જે દીપક તણાતું ઠાકોરજી પાસે આવે તુરંત હાથમાં ઉપાડીને કિનારે મૂકી દે. એક વાર, બે વાર, 3 વાર આમ થયું. યશોદાજીએ કહ્યું, લાલન આ શું કરો છો? હું દીપ તરાવું છું ને આપ કેમ કિનારે ઉતારી દો છો? ત્યારે પ્રભુએ કહ્યું કે તમે દીપ જલમાં મૂકો, આ પ્રવાહમાં મૂકો. તણાતા આડાઅવળા જાય એની જવાબદારી મારી નથી, પણ ભાવ પ્રવાહમાં જે તણાતો મારી શરણે આવે એને તારવાનો તો સંકલ્પ લઈને હું ભૂતલ પર આવ્યો છું. અને જે તણાતો મારી સન્મુખ આવે છે એને હું તારીને પાર ઉતારી દઉં છું. પ્રભુ કહે કે આ તો મારો સ્વભાવ છે. અને દીપદાન કરી પ્રભુ સ્વયં હાટમાં બિરાજ્યા છે. એક એક વસ્તુ જોકીને વ્રજવાસીઓને આપે છે. અને હવે બીજા દિવસે તો અન્નકૂટ ઉત્સવ થવાનો છે, ગોવર્ધન યજ્ઞ થવાનો છે. અને જ્યાં પ્રભાત પડી બ્રજમાં હજારો વ્રજવાસીઓ પોતપોતાના ઘરમાં બનાવેલી સામગ્રીઓ લઈ દહીં દૂધના મટકાઓ લઈ નંદાલયના ચોકમાં આવી ગયા છે.
આખો એ ચોક ભરાઈ ગયો છે. નંદ બાબા તૈયાર થયા છે, પ્રભુ તૈયાર થયા છે. ગોવર્ધન યાગ કરવાનો છે. ક્રમ શું કરવાનો ગોવર્ધન યાગમાં? ઠાકોરજી કહે હું તમને બતાવીશ. સૌથી પહેલા આપણે ગોવર્ધન પૂજા કરીશું અને ત્યારબાદ ગિરિરાજ બાબાને અન્નકૂટ ભોગ ધરીશું. અનેક પ્રકારની સામગ્રીઓ ઠાકોરજી સિદ્ધ કરાવી છે બ્રજવાસીઓ પાસે. અને હવે નંદ બાબા આદિને લઈ જ્યાં જવા લાગ્યા, નાના નાના બાળકો આગળ થયા. પ્રભુએ કહ્યું ઉભા રહો, સૌથી પહેલા મોટાઓને જવા દો. બડે નનકો આગે દે ગિરધર. કારણ કે મોટાઓ એટલે અનુભવ, બાળકો એટલે ઉત્સાહ. હંમેશા જીવનના કોઈ પણ કાર્ય કરવા હોય ત્યારે અનુભવને આગળ રાખવો અને ઉત્સાહને પાછળ રાખવો. ઘણી વાર જો ઉત્સાહ આગળ રહી જાય ને અનુભવ પાછળ રહી જાય તો ઉત્સાહ રહે પણ દિશા ખોટી પકડાઈ જાય. અને એટલા માટે ઠાકોરજી સખાઓને લઈને ચાલ્યા છે, મોટા મોટા વ્રજવાસીઓને આગળ કર્યા છે અને ગોવર્ધન પૂજા કરવા માટે પરમાત્મા બધા જ વ્રજવાસીઓને લઈને જઈ રહ્યા છે. ગિરિરાજજીના શરણોમાં ગિરિરાજજીના મુખારવિંદ પાસે આવ્યા છે અને કહ્યું છે બડે નંદ કો આગે દે ગિરધર ગોવર્ધન પૂજન આવે. बड़े न को आगे दे गिरिधर श्री गोवर्धन पूजन आवत. बड़े न को आगे दे गिरिधर श्री गोवर्धन पूजन आवत. मानसी गंगा जल नवाए के पाछे दूध दौरी को नावत. श्री गोवर्धन पूजन आवत. बाहर पखार अर्घ जाय चर्चित धूप दीप बहु भोग धराव. देवी राम आरती करत है ब्रजवामिनी नील मंगल गावत. श्री गोवर्धन पूजन आवत. तेर ग्वाल भाजन वर देके, तेर ग्वाल भाजन वर देके पीठ थाप सिर पेच बंधावत. छत्रभुज प्रभु गिरिधर अवयव, छत्रभुज प्रभु गिरिधर अवयव. युग युग राज करो मन भावत. श्री गोवर्धन पूजन आवत. बड़े न को आगे दे गिरिधर श्री गोवर्धन, श्री गोवर्धन, श्री गोवर्धन पूजन आवत. શ્રી ગોવર્ધન પૂજન આવત. બ્રજવાસીઓને સાથે લઈ ઠાકોરજી ગિરિરાજ બાવાનું પૂજન કર્યું છે. ધોરી ગાયના દૂધથી ગિરિરાજ બાવાને સ્નાન કરાવ્યા છે, અંગ વસ્ત્ર કરાવી તિલક ધોતી ઉપરણા ધર્યા છે. અને હવે બ્રજવાસીઓને કહું જે જે સામગ્રી લઈને આવ્યા છો એ બધી જ ગિરિરાજજીની સન્મુખ પધરાવી દો. અને દૂધ ઘર, અનસકડી, સકડી અનેક ભાતીની સામગ્રીઓ ગિરિરાજ બાવાની સન્મુખ પધરાવી છે. અન્નનો તો કૂટ બની ગયો. કૂટ એટલે પર્વત. અન્નનો પર્વત બન્યો. પ્રભુએ 5 શિખર કર્યા છે અને વિવિધ પ્રકારની સામગ્રીઓ ગિરિરાજ બાબા આરોગી રહ્યા છે. ઠાકોરજી વ્રજવાસીઓ સાથે પરિક્રમા કરી છે. વ્રજવાસીઓ આવીને પૂછવા લાગ્યા, અરે લાલન, તે તો કહ્યું હતું કે આ દેવતા તો પ્રગટ થઈને આરોગશે
અને જ્યાં પ્રભુએ વિનંતી કરી, 1000 ભુજાઓ ધારણ કરી ગિરિરાજ બાબા પ્રગટ થયા છે. દેખો રી હરિ ભોજન ખાત, પોતાની ભુજાઓ લાંબી કરી એક એક મટકીને લઈને મુખમાં પધરાવા લાગ્યા, એક એક છાબને લઈને મુખમાં પધરાવા લાગ્યા. અને આમ બ્રજવાસીઓના આંખોની સામે ગિરિરાજ બાબાએ અન્નકૂટનો અંગીકાર કર્યો છે. આ અન્નકૂટ ઉત્સવ એ વિશેષ સામગ્રીનો ઉત્સવ છે. 12 મહિનાની સેવા છે. 12 મહિના તમે કદાચ ભોગ ન ધરી શકો સખડી, પણ વર્ષે એક વાર સંકલ્પ કરો કે ઠાકોરજીને ઘરે હું ભલે સૂક્ષ્મ તો સૂક્ષ્મ પણ અન્નકૂટ ઉત્સવ ચોક્કસ કરીશ. આ 12 માસની સામગ્રીની સેવાનો ઉત્સવ છે. આ એક યજ્ઞ છે. આપણે ત્યાં તો પ્રભુને આરોગાવવું એ જ સૌથી મોટો યજ્ઞ કહ્યો છે. અને ગામ ગિરિરાજ બાબાએ અન્નકૂટ ઉત્સવને ગ્રહણ કર્યું છે. ગિરિરાજ બાબાના મહાત્મ્યને ઠાકોરજીએ વધાર્યું છે. એમના પૂજનનો ક્રમ સ્થાપિત કર્યો છે. અને જ્યાં ઇન્દ્રને સમાચાર મળ્યા, વ્રજવાસીઓએ મારું અપમાન કર્યું છે, મારો યજ્ઞ બંધ કરી નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. આવ્યો ક્રોધ સંવર્તક નામના મેઘોને મોકલ્યા. પ્રલય કાળમાં જે વર્ષા કરે વર્ષા કરવા લાગ્યા. વ્રજવાસીઓ ગભરાયા, ઠાકોરજીના શરણે આવ્યા છે. વિનંતી કરી પૂછ્યું છે કે પ્રભુ, આ ઇન્દ્ર કોપાયમાન થયા, આપ અમારી રક્ષા કરો. ઠાકોરજીએ કહ્યું, જેનો યજ્ઞ કર્યો, જેનો ઉત્સવ કર્યો એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. ગિરિરાજજીના શરણે આવ્યા, ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા. 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. વ્રજવાસીઓના પોતાના શરણે બોલાવ્યા છે. 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીઓને હતા અને 7 દિવસમાં ઠાકોરજીએ બધાએ છોડાવી દીધા. પ્રભુ કૃપા કરે તો સાધન બળ ન આપે, પણ સાધનોમાંથી ભરોસો હટાવી અને સ્વયંમાં ભરોસો બેસાડી. પ્રભુ સગવડતા અને સાધનો આપે એ પ્રભુની કૃપા નથી. પ્રભુ સાધનો ઉપર અવિશ્વાસ અને ભગવાન ઉપર વિશ્વાસ બેસાડે એ જ ઠાકોરજીની વિશેષ કૃપા છે. બ્રજવાસીઓને જ્યાં જ્યાં ભરોસો હતો, આજે બધોય ભરોસો ઉઠી ગયો. ઠાકોરજીના ચરણોમાં ભરોસો બેસી ગયો. કારણ કે ભરોસો એના પર કરવો જે શાશ્વત હોય. નશ્વર વસ્તુ પર ભરોસા કરશો તો એ વસ્તુ તો નહીં રહે, પણ એ તમારો ભરોસો એ તોડશે. અને એટલા માટે અલ્પ આશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. એમ મહાપ્રભુજી કહે, અલ્પનો આશ્રય નહીં કરવો, મહદનો આશ્રય કરવો. હા, ઘણી વસ્તુનો સાથ લેવાય, ઘણોનો ઉપયોગ કરાય, પણ આશ્રય તો કેવલ ને કેવલ પરમાત્માનો જ કરાય. દરેક વ્યક્તિ કે વસ્તુ જેણે જેણે આપણને સાથ આપી, માનું ઠાકોરજીની કૃપાથી એ મારી સાથે છે. બાકી ભેગું કરેલું જરૂર હોય ત્યારે કામમાં આવશે એવા ભરોસે ન રહેતા. વસ્તુઓ ઘણી હોય, આપણું ગ્રુપ બહુ મોટું, અમારે તો બહુ મોટું મિત્ર વર્તુળ, અમારે તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, પણ જો કોરોના થાય ને તો આપણે જ મેસેજ કરવા પડે કે હમણાં મારા ઘરે આવતા નહીં, હમણાં મારી પાસે આવતા નહીં. ક્યાંક આપણા જ સ્વજનોને આપણે દૂર કરવા પડે. મૂળ વાત એ છે કે ખરેખર જરૂર હોય ત્યારે જોડે આવીને ઊભો રહે ને, એ જ સાચો સાથીદાર કહેવાય. અને એ છે આપણા પરમાત્મા. અંત સમયમાં જ્યારે કોઈ સાથ આપી શકે એમ નથી, ત્યારે પરમાત્મા આપણી જોડે આવીને ઊભો હોય છે. પ્રભુએ અનન્ય આશ્રય પ્રગટાવ્યો. સાધનો જતા રહ્યા, સાધનો છૂટી ગયા, પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો. આજ તો ગોવર્ધન યાગ છે. ઠાકોરજીના આંગળી ઉપર જાણ માનો ગોવર્ધન નૃત્ય કરે, જાણે ઠાકોરજી ના ટચલી આંગળી પર ગિરિરાજ બાબા નાચી રહ્યા છે. પ્રભુ જાણે ભક્ત પર ભક્તનો જાણે વિશ્વાસ પ્રગટાવી રહ્યા છે, ભક્તનો યશ ફેલાવી રહ્યા છે. કહે છે કે આવા ભગવદીની શરણમાં રહેશો તો જીવનમાં ગમે તેવા સંકટ અને વિપત્તિ આવશે, પણ ભક્તનો આશ્રય હશે તો બધેથી તરી જશો. એમ ગિરિરાજ બાબાને પોતાની ટચલી આંગળી પર ધારણ કરાવી અને ભક્તોને વિશ્વાસ બેસાડ્યો છે. 7 પ્રકારના અન્યાશ્રયો ગયા. ઇન્દ્ર દંડવત કરતા કરતા આવ્યા. માનનો ભંગ થઈ ગયો. સમજાઈ ગયું કે આ વ્યક્તિ નથી પણ પરમાત્મા છે. કહેવાય છે કે પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી. દંડવત કરતા કરતા ઠાકોરજીના શરણે આવ્યા, ક્ષમા માંગી. અને ઠાકોરજીએ કહ્યું કે તમે પરીક્ષા ભલે કરી, પણ એક કામ બહુ સારું કર્યું. મારાથી દૂર ગયેલા ભક્તોને મારા શરણમાં લાવી દીધા. અને મારા શરણમાં લાવવા માટે જે કોઈ પણ નિમિત્ત બને ને, એના પર પણ હું કૃપા કરું છું. કદાચ તમે મંદિરે ન જઈ શકો, પણ મંદિરે જવું એમ કોઈને પ્રેરી શકો ને, તો એ ઠાકોરજીની કૃપાના તમે અધિકારી છો. કોઈની ભક્તિ માટે, કોઈના સત્કાર્ય માટે, કોઈના સદવિચાર માટે નિમિત્ત બનવું એ પણ ઠાકોરજીની સેવા છે.
ઇન્દ્રને ક્ષમા આપી છે અને આમ અન્નકૂટ ઉત્સવ દ્વારા ઇન્દ્ર માન ભંગ થયું અને જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્ર માન ભંગ કીનો હો. ઇન્દ્રના માનનું ભંગ કર્યું. કારણ કે આપણા ઠાકોરજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. જેટલા જેટલા દેવોને ઠાકોરજીએ દેવતા પદ આપ્યું અને પદ મળ્યું એટલે એમ થયું કે અમે ભગવાન છીએ, આ સૃષ્ટિને તો અમે ચલાવીએ છીએ. અને ત્યારે પરમાત્માએ દેવોનું દમન કરી અને એમને યાદ અપાવ્યું કે આ પદ પણ મારું આપેલું છે, તમે ઈશ્વર નથી, તમને જે સામર્થ્ય અને સત્તા મળી એટલું જ તમે કરી શકો એમ છો. અને આમ સર્વ દેવોનું દમન પરમાત્માએ કર્યું. એ બ્રહ્માજી હોય, ઇન્દ્ર હોય, કામદેવ હોય, વરુણ દેવ હોય, એટલે પ્રભુનું નામ પડ્યું દેવ દમન. આમ અન્નકૂટ ઉત્સવ ઉજવાયો. દિવસો જવા લાગ્યા. લાભ પાંચમ આવી, ગોપાષ્ટમી આવી. પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. ગોપાષ્ટમીના દિવસે ક્રમનો કુંવારો ઠાકોરજીને આપણે ત્યાં આરોગાવવામાં આવતો હોય છે. ઠાકોરજી આજના દિવસે પ્રથમ ગૌચારણ, પ્રથમવાર ગૌચારણ કરવા માટે પધાર્યા. ગૌચારણ લીલા એ બહુ વિશેષ લીલા છે. મહાપ્રભુજીએ તો અદ્ભુત સુબોધનીજી લખ્યા છે. નવે નવ રસોનું દાન ઠાકોરજી ગૌચારણ કરતા કરતા સખાઓને કરે છે. એવી સુંદર સુબોધનીજીમાં વર્ણન કર્યું છે. મહાપ્રભુજી કહે કે આ તો ગુરુ રૂપ ઠાકોરજી બન્યા. કારણ કે આ ગો એ બીજું કોઈ ગાય નથી, આ તો ભક્તોની ઇન્દ્રિયો છે. જ્યાં સંસાર રૂપી વનમાં ભટકતી હોય અને ઠાકોરજી એને વાળીને નંદાલય તરફ લઈ જાય છે, તો પ્રભુ નહીં પણ આજે ગુરુ બન્યા છે. કારણ કે ભક્તોની પણ ઇન્દ્રિયો સંસાર વનમાં ભટકતી હોય અને ગુરુ જ્ઞાનની લાકડીથી એને વાળી અને ઠાકોરજીના ધામ તરફ લઈ જાય, એ જ તો ગુરુનું કર્તવ્ય છે. તો પ્રભુમાંથી ગુરુ બની તે પદ ક્યારે દેખશું જે ગોધન ઉઠે ધાયજી. આપણા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી પણ કહે, પૂછ્યું કોઈએ કે તમને ઠાકોરજીના ચરણોમાં આસક્તિ છે, પણ તમને કયા ચરણમાં આસક્તિ? એ રાસમાં નાચતા પ્રભુના, એ કાલિય નાગના મસ્તક પર તાંડવ કરતા પ્રભુના ચરણારવિંદના, એ નંદાલયના આંગણામાં ડોલતા ચરણોમાં કયા ચરણ તમને ગમે? લક્ષ્મીજી જે ચરણની સેવા કરે એ ચરણમાં? ત્યારે ગોપાલદાસજી કહે, આ બધામાંથી એકે નહીં, મને તો ગાયોની પાછળ પાછળ જે ઠાકોરજીના ચરણ જાય એ ચરણમાં આસક્તિ છે. તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂઠે ધાય, જે ગાયોની પાછળ જાય છે. ગોપાષ્ટમીનો દિવસ ગયો, અક્ષય નવમી આવી અને હવે તો એકાદશી આવી, જેને પ્રબોધિની એકાદશી કહીએ છીએ, જેને દેવ દિવાળી કહીએ છીએ. ચાતુર્માસનો વિરામ થયો. દેવ ઉઠની શયન એકાદશી જેને કહેવાય. કારણ કે 4 માસ પછી હવે દેવતા જાગશે. આજથી શુભ કાર્યોની શરૂઆત થશે અને એટલા માટે શેરડીનો મંડપ બાંધવામાં આવે, સુંદર ચોક ભરવામાં આવે, આપણે ત્યાં ઠાકોરજીનો મંડપ ભરવામાં આવે. દેવ દિવાળીના સમયે ચારે બાજુ દીવા પધરાવવામાં આવે, છાબમાં બેંગન ભાજી આદિ પધરાવવામાં આવે અને હવે ઠાકોરજીનું સિંહાસન 3 વાર ઉત્તિષ્ઠત કહી અને દેવતાને જગાવવામાં આવે. આજથી શુભ કાર્યોનો પ્રારંભ થાય. એ દેવ દિવાળીનો દિવસ જેને આપણે તુલસી વિવાહનો દિવસ કહીએ છીએ. પ્રભુના ચરિત્રમાં અનેક પ્રકારના વિવાહોની કથા છે અને ઘણીવાર એનો ભેદ આપણને ખબર નથી હોતો. ભાગવત સપ્તાહમાં તમે જે વિવાહ ઉજવો છો એને કહેવાય રૂક્ષ્મણી વિવાહ. વ્રજની લીલાઓમાં, સંકેતવન આદિ લીલાઓમાં તમે જયારે વ્રજયાત્રા કરવા જાઓ અને વ્રજવાસીઓને રાસલીલા કરતા જુઓ તો એ રાસલીલામાં રાધાજી સાથેના વિવાહની કથા આવે છે. અને ત્રીજો વિવાહ છે આ તુલસી વિવાહ. કૃષ્ણ ચરિત્રમાં આ 3 વિવાહો અતિ પ્રસિદ્ધ છે. રૂક્ષ્મણી વિવાહની આપ કથા જાણો છો. પ્રભુ હરણ કરીને લઈ ગયા અને પ્રભુએ સ્વીકાર કર્યા. રાધાજી સાથેના વિવાહની કથા, અનેક ગાથાઓ અનેક પ્રકારથી ભક્ત ચરિત્રોમાં અને વિવાહ ખેલના પદોમાં આપણે ત્યાં આવત હે ગઠ જોડે યુગલવર આવત હે ગઠ જોડે. ગોપીજનો ભેગા મળી અને દિન દૂલે મેરો કુંવર કનૈયા, તો રોજની લીલા છે. ઠાકોરજી